વડોદરા પીએમનું ભવ્ય રોડ શો યોજાશે, જેમાં હરણી ગદા સર્કલથી આ રોડ શોની શરૂઆત થશે અને એરપોર્ટ સુધી 1.5 કિલોમીટરનો આ રોડ શો યોજાશે। રૂટ પર તિરંગા અને ભાજપના ધ્વજ લહેરાવા લાગ્યા છે। સરદાર પટેલની પ્રતિમા પણ મૂકી દેવાય છે। ઠેર ઠેર મોદીજીને આવકારતા બેનરો અને મોટા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે। રોડ શો રૂટ ભગવાથી જાણે ઢંકાઈ ગયો હોય તેવું લાગે છે। સરદારધામથી પરત આવ્યા બાદ તેમના દ્વારા રોડ શો યોજવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે વડોદરાથી। કૃણાલ, જ્યારે પ્રધાનમંત્રી મોદી પોતે વડોદરામાં આવતા હોય ત્યારે સુરક્ષાની સમીક્ષા ખૂબ કરવામાં આવતી હોય છે। આખો જ એમનો રૂટ શું છે, કઈ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, કેટલી સંખ્યામાં લોકો ત્યાં આવવાના છે? પ્રીતિ, થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવવાના છે। સૌથી પહેલા આપણે બતાવીશું કે જે સ્ટેજની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ ચુસ્ત હાલ અહીંયા સુરક્ષા બંદોબસ્ત છે, કારણ કે પશ્ચિમ બંગાળ, આસામ સહિત રાજ્યોમાં જે ભાજપે વિજય મેળવ્યો ત્યારબાદ સૌપ્રથમવાર નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે। 2014માં જ્યારે લોકસભાના ઉમેદવાર હતા, પીએમ પદના ઉમેદવાર હતા, ત્યારે મોદીજી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા અને હવે જ્યારે તેઓ અહીંયા ફરી એકવાર ચૂંટણીના પરિણામો બાદ આવી રહ્યા છે ત્યારે અહીંયા મહિલાઓમાં અહીંયા ઉત્સાહ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહી છે। મહિલાઓ અહીંયા જે ભજનો છે, સાંસ્કૃતિક ભજનો, તેના ઉપર અહીંયા ઘૂમી રહી છે, પોતાનો ઉત્સાહ આ રીતે અહીંયા વ્યક્ત કરી રહી છે। તેમની સાથે વાત કરીએ, આ કેટલો ઉત્સાહ છે? આજે મોદીજી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં? મોટી સંખ્યામાં વેલકમ મોદીજી, બહુ જ ઉત્સાહ છે અને આ ખાસ ઓપનિંગ કરવા આવ્યા છે મોદીજી। બહુ આનંદ છે, બહુ મજા કરીએ છીએ। થેન્ક યુ। શું કહેશો? આ મોદીજી આવી રહ્યા છે, ઉત્સાહ છે, નાચી રહ્યા છે લોકો, તમે ઘૂમી રહ્યા છો? મોદીજીનો ઉત્સાહ છે, સાથે સાથે એમને પાટીદારનું ગૌરવ છે કે અમારા કાર્યક્રમમાં મોદીજી આવી રહ્યા છે। શું કહેશો બેન? આજે ખૂબ ઉત્સાહ છે લોકોમાં, આજે શું કહેશો? ઉત્સાહ બહુ છે લોકોમાં આજે? અરે બહુ ઉત્સાહ છે અમારામાં, જલ્દી જલ્દી અમે દર્શન થઈ જાય અમારા। બસ આજે મહિલાઓ છે અહીંયા ઝૂકી રહી છે। શું કહેશો બેન? આ શું કહેશો? આ ખૂબ જ આ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને રાહ જોઈ રહ્યા છે ક્યારે મોદીજી આવે। મને સંભળાતું નહોતું। આ મોદીજી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં, રાહ જોઈ રહ્યા છો જોવા માટે? હાલ જે અહીંયા મોટી સંખ્યામાં આપણે દ્રશ્યો બતાવું, આ કેટલો ઉત્સાહ છે લોકોમાં, લોકો ઝૂમી રહ્યા છે, આ વિસ્તાર લોકો રાહ જોઈ રહ્યા છે મોદીજી। આજે તમે જોઈ શકો છો કે સરદારધામ દ્વારા આયોજિત જે અમારું આ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ આગામી સમયમાં ખૂબ સફળ થાય અને એ માટે જ આજે યશસ્વી વડાપ્રધાન અમારી વચ્ચે આગળ જોડાઈ રહ્યા છે અને ત્યારે સમગ્ર પાટીદાર સમાજમાં એક અનેરો ઉત્સાહ છે, કારણ કે આજે કોઈ એક સમાજના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી ઉપસ્થિત રહેતા હોય એવા બહુ ઓછા પ્રસંગ બનતા હોય, ત્યારે આજે સમગ્ર પાટીદાર સમાજના મોટા કાર્યક્રમમાં, આજે વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમમાં અને આ દરેક સમાજને સાથે લઈને ચાલનારા આ કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાન આવવાના હોય, અમે સૌ યુવાન મિત્રો, અમારા યુવાન બાળકોથી લઈને વૃદ્ધો તમામ આગળ જોડાયા છે અને જે ઉત્સાહ છે તેમનો એ તમે જોઈ શકો છો। આજ મહિલાઓ છે તરફ નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહી છે, તો બીજી તરફ હાલ અહીંયા ગરમીનો માહોલ છે, એટલે ગરમી લોકોને ન લાગે તે માટે અહીંયા સ્પ્લિટરની વ્યવસ્થા છે। ગરમીને લઈને આ વિશાળ જે ડોમ છે, આધુનિક અહીંયા પંખા પણ લગાવવામાં આવ્યા છે, વિશાળ પંખા છે, એટલે કે ગરમીથી બચવા માટેના પણ ઉપાયો કરવામાં આવ્યા છે અને તેની વચ્ચે જે ભજનોની રમઝટ ચાલી રહી છે અને તેને લઈને આજે પાટીદાર સમાજના લોકો છે, પાટીદાર સમાજની જે મહિલાઓ છે, યુવાઓ છે અને સાથે મોટી સંખ્યામાં જે નાગરિકો આવ્યા છે, તેઓમાં અદમ્ય ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર કૃણાલ, આપ જોડાયા તે બદલ।